આપ નિહાળી રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આજની ખાસ ખબર, ચાણસ્માના દેલમાલ ગામે લીમજા માતાજીનો હાથી નીકળ્યો। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં ચૈત્ર સુદ 7નો દિવસ જેઠી સમાજમાં ખૂબ જ મહત્વનો ગણાય છે। લીમજા માતાજી જયેષ્ઠી મોઢ બ્રાહ્મણ સમાજના કુળદેવી છે, તેમજ દેલમાલ ગામની 18 વર્ણોની લોકદેવી છે। લીમજા માતાજીનું મંદિર ખૂબ જ પ્રાચીન અને વિશાળ આજે પણ અડીખમ ઊભું છે, કારણ કે લીમજા માતાજીની કૃપા અને સમાજની ખુમારી દર્શાવે છે। વાત કરીએ ચૈત્ર સુદ 7ની તો આ દિવસ આવતા જ સમસ્ત જયેષ્ઠી સમાજમાં આનંદ જોવા મળ્યો હતો। આ તહેવારની રાહ પણ ખૂબ જ આતુરતાથી જોવા મળી હતી। ચૈત્ર સુદ 7ના આગલા દિવસે એટલે કે ચૈત્ર સુદ 6ના દિવસે જયેષ્ઠી સમાજના ભાઈઓ તેમજ બહેનો ભુજ, વડોદરા, દેત્રોલી, ઉદયપુર, કોટા વગેરે સ્થળોથી પગપાળા સંઘો લઈને દેવભૂમિ દેલમાલ ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે તેમનું સ્વાગત કરી માતાજીના મંદિરે ધજા ચઢાવવામાં આવી હતી। ત્યારબાદ સાતમની વહેલી સવારે માતાજીના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને વહેલા સવારે 9 વાગ્યાથી માતાજીના રથને એક અલગથી પારંપરિક રીતે તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 12 વાગ્યે જયેષ્ઠી સમાજના 2 બળદને તૈયાર કરવામાં આવ્યા હતા। બળદની ચેતના કંઈક અલગ જ હોય છે। ત્યાર પછી માતાજીના રથને બળદ જોડીને શ્રી પલ્લી માતાજીના મંદિરે જવા માટે પ્રયાણ કર્યું હતું। ત્યારબાદ પલ્લી માતાજીના મંદિરે હવન આરતી કર્યા બાદ રથ પરત થયો હતો। રથની વિશેષતા એક એવી છે કે બળદને જોતર તેની જાતે જ લાગી જાય છે। ત્યારબાદ હનુમાનજીના મંદિર પાસે બળદ છોડી દેવામાં આવ્યા હતા। ત્યાંથી જયેષ્ઠી સમાજના ભાઈઓ દ્વારા હાથાબેલીની સાંકળ બનાવી માતાજીના રથને પરત શ્રી લીમજા માતાજીના મંદિરે લાવવામાં આવ્યો હતો। આ દિવસે રથના દોડવા પરથી નવા વર્ષના શુકન જોવામાં આવે છે તેવું ગામના જેષ્ઠી મોંઢ બ્રાહ્મણ જણાવ્યું હતું। આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા જોતા રહો 76 ગુજરાતી ન્યૂઝ। રિપોર્ટ જેઠી નિલેશ, પાટણ। ચાણસ્મા તાલુકાનું દેલમાલ ગામ એ વર્ષોથી જેઠીઓનું દેલમાલ કહેવાય છે અને ત્યાં લીમજામાં જેઠીના કુળદેવી છે અને ચૈત્ર સુદ 7ના દિવસે માતાજીનો ભવ્યથી ભવ્ય માતાજીના આઠ્યાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને સતના દિવસે સાંજે જે જેષ્ઠી ભાઈઓ બહારથી પગયાત્રા સંઘ લઈને આવે છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ચૈત્ર સુદ 7ના દિવસે સવારે માતાજીના રથની તૈયારી કરવામાં આવે છે। માતાજીના રથને શણગારવામાં આવે છે અને જેઠી સમાજના જે બળદ હોય છે એને માતાજીના રથને દોડવામાં આવે છે અને ત્યાં વાજતે ગાજતે હજારોની સંખ્યાની અંદર માતાજીનો રથ પલ્લી માતાના મંદિરે જાય છે અને ત્યાં માતાજીના રથને છોડીને મોટા હોમ હવન થાય છે। જેઠી સમાજ સિવાય બીજા સમાજ રબારી, હાલ, ભડિયા, પછી વાણિયા અનેક સમાજની કુળદેવી છે અને સાંજના 5